નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં હું વાત કરવાની છું ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી. જો તમને આઈડિયા ના હોય તો આ વિડીયો તમે છેક સુધી જોજો તો તમને આઈડિયા આવી જાય કે મુખ્ય પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી જો તમે શરૂ ન કર્યું હોય. અગાઉ પણ મેં આ વિડીયો બનાવેલો હતો, પણ હવે સેકન્ડરીના જે ઉમેદવારો છે તે પણ મુખ્ય પરીક્ષાની તૈયારી કરે છે તો આ વિડીયો તેમને ઉપયોગી થશે. અગાઉનો વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક મૂકી દઈશ. તો શરૂ કરીએ આ વિડીયો. હવે મુખ્ય પરીક્ષા માટે લખવાની ટેવ પાડવી ખૂબ જરૂરી છે. જો તમે વર્ષોથી લખ્યું ન હોય અથવા તો એટલું લાંબા સમય સુધી લખ્યું ન હોય તો એક સીધી વાત છે કે લખવાની ટેવ ના હોય. તો હું તો તમને એડવાઇસ આપું છું, ગાઈડન્સ આપું છું કે રોજ 3 થી 4 પેજ તમારે ફરજિયાત લખવા જ જોઈએ. તો જ તમારો હાથ વળશે અને તો જ તમે પરીક્ષામાં બેસીને લખી શકશો અને તમારા અક્ષરો સારા બનશે. અક્ષરો સારા કરવા હોય તો તેની કોઈ મેજિક ટ્રીક કે એવું કોઈ જાદુઈ ટ્રીક નથી કે અક્ષરો સારા થઈ જાય. અક્ષરો સારા કરવા માટે રોજ તમારે ધીમે ધીમે રોજ લખી અને પ્રેક્ટિસ કરવાની છે. જો તમારા અક્ષરો ખરાબ થતા હોય તો તમારે વધારે મહેનત કરવાની છે. અને હા, પણ મોતીના દાણા જેવા અક્ષરો થાય એ ટેન્શનમાં ને એ ફ્રસ્ટ્રેશનમાં તમારે રહેવાનું નથી. અક્ષરો વંચાય એવા હોવા જોઈએ. ખૂબ નાના નહીં અને ખૂબ મોટા પણ નહીં, બે શબ્દો વચ્ચે પૂરતી જગ્યા હોવી જોઈએ. વધારે જગ્યા નહીં અને ભેગું ભેગું પણ નથી લખવાનું. તો આ રીતે તમે પ્રેક્ટિસથી જ તમારા અક્ષરો સારા કરી શકો છો. હવે લખવાની વાત રહી કે ગુજરાતી અક્ષરો અથવા તો ઇંગ્લિશ અક્ષરો લીટીમાં ક્યારે લખાય, લીટીને લટકાડીને લખાય કે લીટીને ઉપર બેસાડીને લખાય. તો ગુજરાતી તમે જ્યારે ગુજરાતી ભાષા લખતા હો ત્યારે એવો કોઈ ખાસ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ નથી, એવો કોઈ નિયમ નથી કે લીટીને લટકાડીને જ ગુજરાતી અક્ષરો લખવા જોઈએ. હું પોતે પણ લીટી ઉપર બેસાડીને લખું છું અને વર્ષોથી મને આ જ ટેવ પડી ગઈ છે. તો પછી આટલાક દિવસોમાં તમે જો તમારી ટેવને બદલશો કે હવેથી હું ગુજરાતી લીટીને લટકાડીને લખીશ તો પછી તમારા માટે જ પ્રોબ્લેમ થશે. કેમ કે એક્ઝામમાં તમે એ નવી રીતથી લખશો તો પહેલું પેજ તો તમે લખશો લીટીને લટકાડીને અને તમને ટેવ હતી કે લીટી પર બેસાડીને લખવાની, તો પછી બીજા પેજમાં તમારા વર્ષોની ટેવ આવી જશે તો પછી પેપર બહુ જ ખરાબ દેખાશે કે અડધું આવી રીતે લખ્યું ને અડધું આવી રીતે લખ્યું. તો કોઈ તમારા માર્ક્સ કપાશે નહીં જો તમે ગુજરાતી લીટીની ઉપર બેસાડીને લખો છો. ઠીક છે, તો એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ વાત ભૂલી જ જાઓ. તમે જે ટેવથી લખો છો તેવી જ રીતે તમારે લખવાની ટેવ રાખવાની છે. ઠીક છે. હવે બોલપેનની વાત કરીએ તો ખૂબ જાડા પોઈન્ટવાળી બોલપેન યુઝ કરવાની જરૂર નથી. કેમ કે પછી રેળાવાની શક્યતા રહે અને પછી અક્ષરો ભેગા થતા હોય એવી રીતે દેખાય આવે. તો પાતળા પોઈન્ટવાળી અથવા તો મીડિયમ પોઈન્ટવાળી જે હોય છે 0.5 કે 0.7ની, તો એ રીતે તમે યુઝ કરી શકો. તમે શરૂઆતમાં હજી તૈયારી કરો છો તો 4 થી 5 પેન તમે અલગ અલગ લઈ આવો અને ટ્રાય કરો કે મને કઈ પેન ફાવે છે અને કઈ પેનથી મારા અક્ષરો ખૂબ સારા થાય છે અને મને પ્રેક્ટિસ લખવામાં ફાવટ આવે છે. તો એ રીતે તમે, અને જે તમને પેન પકડાઈ જાય કે આ મને ફાવે છે, કમ્ફર્ટેબલી હું લખી શકું છું, તો એ જ પેન તમારે આટલા દિવસો સુધી લખવાની ટ્રાય કરવાની છે અને પેપરમાં પણ તે જ પેનનો ઉપયોગ કરવાનો છે. તો આવી અમુક બાબતો છે મુખ્ય પરીક્ષામાં આપણે ધ્યાન રાખી શકીએ છીએ. તો આપણે વાત થઈ ગઈ, પેનની વાત થઈ ગઈ અને પછી કેવી રીતે લખવું તે વાત થઈ ગઈ, પ્રેક્ટિસની વાત થઈ ગઈ. ઠીક છે. હવે ઘણા બધા, આની પહેલાં પણ મેં વિડીયો બનાવ્યો હતો, તેમાં મેં એક બુક બતાવી હતી પદ્ધતિની. તો ઘણાએ કમેન્ટ કરી હતી કે ક્યાંથી તમે લીધી હતી. તો અહીં હું વેબસાઇટ તો આપી દઈશ પણ બતાવી દઉં કે આ બુક હતી. મારો વિષય અંગ્રેજી છે તો શિક્ષક અભિરુચિ કસોટી ટાટ ઇંગ્લિશ, આમાં મેથડના ઘણા બધા સારા એવો પ્રશ્ન છે. ખૂબ નાની અને પતલી બુક છે. તો મેં આ ઓનલાઈન bookzone.com છે તે વેબસાઇટ પરથી ખરીદી હતી. તમે વેબસાઇટનું નામ સ્ક્રીન પર જોઈ શકો છો. ફક્ત અંગ્રેજીની નહીં, તમારો ગમે તે વિષય હોય દરેક વિષયની મેથડની બુક જે કોઈ પણ પ્રકાશન છે તેણે કાઢેલી છે. આમાં કોઈ મારો પ્રમોશન કરવાનો વિડીયો છે નહીં. તો આ રીતે એક વાત થઈ ગઈ. અને આ પ્રકાશન નહીં પણ બીજી ઘણી બધી પ્રકાશન છે જે મેથડની કે વિષય વસ્તુ કે મુખ્ય પરીક્ષા સ્પેશિયલ જે બુક્સ કાઢે છે. તો તમે અફોર્ડ કરી શકતા હોય તો લઈ લેજો. અને અફોર્ડ કરવાની વાત તો ક્યાં આવે, કાંઈ મોંઘી તો છે નહીં. હવે આ પરીક્ષા તમારે એકવાર મુખ્ય પરીક્ષા આવી જ ગઈ છે તો ખરીદી લેવાની. અને પછી ઓનલાઈન જે પેઇડ કોર્સીસ હોય છે કે જે તમે પૈસા ભરી એપ્લિકેશનમાં તમે લઈ શકો, તો જો તમે અફોર્ડ કરી શકતા હો
તો તમે લઈ શકો છો 1500થી 2000. પછી બહુ મોંઘા તમે અફોર્ડ ન કરી શકો તેવા પણ ક્લાસીસ લેવાની જરૂર નથી, બિકોઝ ઓનલાઈન રિસોર્સિસ તમારી પાસે એટલા બધા છે. યુટ્યુબમાં તમને ફ્રીમાં કન્ટેન્ટ મળી રહે છે, જેમાંથી તમે ભણી શકો છો, શીખી શકો છો. ચેટ જીપીટી છે, તો આ રીતે તમે તૈયારી કરી શકો છો. ચેટ જીપીટીનો ઉપયોગ કઈ રીતે કરાય? તો તમારે લખવાનું કે મારો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે અને હું ટાટ હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષાની તૈયારી કરું છું, હું ગુજરાતમાંથી આવું છું, તો મને 50 એવા ક્વેશ્ચનનું લિસ્ટ આપો કે પરીક્ષામાં પૂછાઈ શકે. તો ચેટ જીપીટી તમને આખા ક્વેશ્ચનનું લિસ્ટ આપી દેશે. અર્થશાસ્ત્ર હોય, કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, બાયોલોજી હોય, અંગ્રેજી હોય કે ગમે મનોવિજ્ઞાન, તમારો કોઈ પણ વિષય હોય તો તમે લખો તો તમને PDF પણ તૈયાર કરી દેશે. ફક્ત તમારે કઈ રીતે ઉપયોગ કરવો તે શીખવું જોઈએ ચેટ જીપીટીમાં. પછી એક ક્વેશ્ચન છે તેની પ્રિન્ટ કઢાવી લો PDFની, અથવા તો તમારી નોટબુકમાં મટીરિયલ્સમાં લખી લો. પછી એક સવાલ લઈ અને તમે રોજ એક સવાલ લ્યો. ચેટ જીપીટીને પણ પૂછો. તમારી પાસે કોઈ પ્રકાશનની બુક હોય તો તેમાંથી મુદ્દા લ્યો. તમારી રીતે તમે જવાબ બનાવો, તમારી રીતે તમે વાંચીને સમજીને પછી મોઢે લખો. કેટલા સમયમાં, કેટલી મિનિટમાં તમે આ જવાબ પૂરો કર્યો. એવી રીતે તમે ટાઈમ મેનેજમેન્ટ પણ કરી શકો છો કે 5 માર્ક્સનો ક્વેશ્ચન છે, 10 માર્ક્સનો છે, 20 માર્ક્સનો છે કે નિબંધ છે, તો હું કેટલી મિનિટમાં મારો નિબંધ કે પત્રલેખન કે મેથડનો કોઈ સવાલ છે, વિષય વસ્તુનો કોઈ સવાલનો જવાબ છે, તો હું કેટલી મિનિટમાં લખી શકું છું. તો તે રીતે તમે ટાઈમ મેનેજમેન્ટ કરી શકો. અને ટાઈમ થોડોક પૂરતો છે એટલે મને નથી લાગતું કે ટાઈમ ઘટે, પણ હા, પ્રેક્ટિસ કરવાની ખૂબ જરૂર હોય છે. મોબાઈલમાં સ્ટોપ વોચ હોય કે ઘડિયાળમાં જોઈ અને તમે પ્રેક્ટિસ કરી લો. એક સવાલનો જવાબ વાંચી અને સમજી લીધો, પછી બંધ કરી અને તમારી રીતે તમે લખી શકો. તો જ્યારે તમે પરીક્ષાનો દિવસ આવશે ત્યારે પેપર દરમિયાન પણ તમને કોન્ફિડન્સ રહેશે, તમને એવું મોટિવેશન મળશે કે મેં પ્રેક્ટિસ કરેલી છે. અત્યારે તો મને ઇઝી લાગે છે, બિકોઝ કે તમે સખત મહેનત કરી હતી. તો આ રીતે તમે મુખ્ય પરીક્ષાની તૈયારી કરી શકો. અને વિષય વસ્તુની વાત કરું તો બોર્ડના પેપર, શાળા મિત્ર નામની એપ્લિકેશન છે, તેમાંથી બોર્ડના પેપર તમને મળી રહેશે. બીજી કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ ટેલિગ્રામમાં પણ એવી રીતે તમને મળી રહેશે. પછી ક્રિયાત્મક સંશોધન છે, માઇક્રો ટીચિંગ છે, તો એ પણ વાંચવાનું છે, કેમ કે તે પૂછાઈ શકે છે. ઠીક છે, તો તે પણ તમને ઓનલાઈન મળી રહેશે. કોઈ ક્રિયાત્મક સંશોધન કર્યું હોય, કોઈ જે વિદ્યાર્થીઓ હોય કે જે અભ્યાર્થીઓ હોય, ઓનલાઈન ગૂગલમાં લખો, તમે સર્ચ કરો. ઠીક છે, પછી કોઈ તમને શિક્ષક કે કોઈ તમે એપ્લિકેશન લીધી હોય કે ગમે તે યુટ્યુબના શિક્ષકો હોય કે કોઈ આજુબાજુવાળા હોય તો તમને તૈયાર થાળી કોઈ પીરસીને નહીં આપે. થોડુંક તમારે તમારા તરફથી પ્રયત્નો કરવા પડશે, એફર્ટ્સ કરવા પડશે, મહેનત કરવી પડશે, થોડું દિમાગ તેજ કરવું પડશે અને સમજવું પડશે. પહેલાં તો સૌ પ્રથમ સિલેબસ તમે સમજી લો, પછી લખવાની તૈયારી કરો. તમારું વિષય વસ્તુ તમારે ક્લિયર હોવું જોઈએ. અને જે તમારે મટીરિયલ લેવાનું હોય, ખરીદવાનું હોય, તો એક તમે લિસ્ટ બનાવો અને એક અલગથી તમારો જે મટીરિયલનો થપ્પો છે કે તમારું બેગ છે તે અલગથી હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ તમારું મટીરિયલ છે તે આડાવડું ન થવું જોઈએ. અને ઘરે જો તમારી વાંચવાની એક અલગ સ્થળ હોય, એવી કોઈ જગ્યા હોય કે જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ના કરે અને તમારું એક પોતાની સ્પેસ તમે કરી શકો ને જ્યાં તમે એકાગ્રતાથી વાંચી શકો, એવી રીતે તૈયારી કરો. તો આવી રીતે કરવાથી કોઈ પણ તમને પાસ થતાં રોકી નહીં શકે. જો મારા આ વિડીયોમાં કોઈ પણ પોઈન્ટ રહી જતો હોય તો તમે પણ આઈડિયા આપી શકો છો. તમારું પણ સજેશન કમેન્ટ બોક્સમાં લખી શકો છો. યુ આર વેરી ફ્રી ટુ રાઇટ ઇન માય કમેન્ટ સેક્શન. અને મારા આવા જ બીજા વિડીયોની લિંક્સ હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. ત્યાં સુધી વાંચતા રહો, ખૂબ મહેનત કરો, તમે પાસ થઈ જશો. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન, ટાટા, બાય બાય, સી યુ.